ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથીથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1 તથા પાઠ નંબર છે 5. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે છઠ્ઠો ક્વેશ્ચન શીખ્યા હતા, તેમાં આપણે 7 સુધીના પ્રશ્નો જોયા હતા. આજના વિડીયોમાં આપણે 8મો પ્રશ્ન જોઈશું. 8મો પ્રશ્ન છે, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ધ સ્કૂલ્સ આર ક્લોઝડ ટુડે. તો મિત્રો, અહીં છે ધેરફોર સાથે વાક્ય જોડવાનું છે, તો થશે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ધેરફોર ધ સ્કૂલ આર ક્લોઝડ ટુડે. પછી છે પ્રિયા ઇઝ સ્ટુડન્ટ, નિતિન ઇઝ અ સ્ટુડન્ટ. તો બંનેને એન્ડ સાથે જોડવાના છે, તો પ્રિયા એન્ડ નિતિન આર સ્ટુડન્ટ્સ થશે. પછી 10 નંબરનું છે, ધ ટીચર ઇઝ એંગ્રી, વી વર શાઉટિંગ ઇન ધ ક્લાસ. બીકોઝ એટલે કે કારણ કે સાથે વાક્ય જોડશું, તો થશે ધ ટીચર ઇઝ એંગ્રી because we were shouting in the class. પછી 11 નંબરનું છે, ફાધર ઇઝ બિઝી, he will help me with my project. એટલે કે પપ્પા બિઝી છે છતાં મને પ્રોજેક્ટમાં હેલ્પ કરશે. એ વાક્ય બટ સાથે જોડવાનું છે, તો છે ફાધર ઇઝ બિઝી બટ he will help me with my project. પછી છે ટુમોરો ઇઝ અવર ઇન્ડિપેન્ડન્સ ડે, વી આર ડેકોરેટિંગ ધ સ્કૂલ. તો ધેરફોર સાથે વાક્ય જોડશું, તો થશે ટુમોરો ઇઝ અવર ઇન્ડિપેન્ડન્સ ડે, ધેરફોર વી આર ડેકોરેટિંગ ધ સ્કૂલ. પછીનો પ્રશ્ન છે, વી આર પ્લેઇંગ, ઇટ ઇઝ અ હોલિડે ટુડે. એટલે કે અમે રમી રહ્યા છીએ, આજે રજા છે. બીકોઝ સાથે વાક્ય જોડશું, તો થશે વી આર પ્લેઇંગ બીકોઝ ઇટ ઇઝ હોલિડે ટુડે. પછી છે હી વર્કડ હાર્ડ, હી ડીડ નોટ પાસ. બટ સાથે જોડશું, તો વાક્ય થશે હી વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ પાસ. પછી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, તો પ્લીઝ હરી અપ એન્ડ ગેટ રેડી ફોર સ્કૂલ. 2 નંબરનું છે, આઈ એમ બોર્ડ સો આઈ વિલ વોચ ટીવી. પછી છે આર યુ ગોઈંગ ટુ વર્ક ઓર કમ હોમ વિથ મી. આગળ છે પૂજા કેન સિંગ બટ શી કેન નોટ ડાન્સ. પછીનું વાક્ય છે, આઈ વિલ ગો હોમ અર્લી બીકોઝ આઈ હેવ ટુ હેલ્પ મધર. પછી છે રામ એન્ડ શ્યામ આર નેબર્સ. આગળ છે હી ઇઝ સ્ટ્રોંગ ધેરફોર હી કેન લિફ્ટ ધેટ હેવી બેગ. પછી છે રાજ ઇઝ નોટિંગ સો હી ઇઝ ઓફન પનિશ્ડ. પછી છે સમીર વિલ ઇટ બિસ્કિટ્સ ઓર ડ્રિંક મિલ્ક. આગળ છે 10 નંબરનું, કવિતા ઇઝ એબસન્ટ ધેરફોર આઈ વિલ ટેક હર બુક. 11 નંબર છે, અમી બાયઝ બુક્સ બીકોઝ શી લાઇક ટુ રીડ. પછીનું છે ધેટ બોય ઇઝ પુઅર બટ વેરી હાર્ડ વર્કિંગ. આગળનું છે હી ઇઝ પુઅર ધેરફોર મિસ્ટર દવે હેઝ પેડ હિઝ ફીસ. 14 નંબરનું છે, પ્લીઝ ગીવ મી 1 kg સુગર એન્ડ અ પોકેટ ઓફ બિસ્કિટ. આગળ છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે રક્ષાબંધન ફેલ્સ ઇન ધ મંથ ઓફ શ્રાવણ. પછી સિસ્ટર ટાઈ રાખી ઓન ધેર બ્રધર્સ વ્રિસ્ટ. પછી છે બ્રધર પ્રોમિસ સિસ્ટર ટુ પ્રોટેક્ટ ધેમ. બ્રધર્સ ગીવ ગિફ્ટ ટુ ધેર સિસ્ટર્સ. રક્ષાબંધન ઇઝ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ. પછી છે નીચેના દરેક શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને 3 નવા શબ્દ બનાવવાના છે, તો મધર, તેમાં થાય છે હર, મોર, ધેન. પછી છે બ્રધર, તો બોથ, બોર, હર્ડ. પછી છે થાઉઝન્ડ, તો સેન્ડ, સાઉન્ડ, હેન્ડ. પછી છે સનશાઇન, તો સન, શાઇન, નાઇન. પછી છે અન્ડરસ્ટેન્ડ, અંડર, સ્ટેન્ડ, એન્ડ. આગળ છે કૌંસનો યોગ્ય શબ્દ પસંદ કરીને
અર્થ લખવાનો છે. તો અહીં છે સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, તો આવશે હોલી. એટ અ લો પેસ એટલે આવશે સ્લોલી. હેવી વેઇટ તો આવશે લોડ. પછી છે ટુ નો ધ મિનિંગ તો આવશે અન્ડરસ્ટેન્ડ. ટુ ગો અપ તો આવશે ક્લાઇમ્બ.